હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું નાઈ ધોઈને ફોલ સેટ થઈ ગયા. આપણે વાગી તો ઘણા ગયા હે અને આપણે જાગીએ ત્યારના ગયા પણ ગુડ મોર્નિંગ લોક થોડોક લેટ ચાલુ કર્યો એવું બધું છે. હવે ચા પાણી કરશું, કારણ કે જાગીને તરત આપણે ચા કરી નહોતી એટલે હવે ચા બાકી છે. ચા કરી લઈ બનાવી દઈએ કે શું છે એમ, નહીં તો પછી આપણે તો છે જ બનાવી લેવું. ચકલા જો અત્યારમાં ચી કરે. આ પાસે ચકલા નવ માળો. મિત્રો ચા પાણી પીને વયા ગયા તા આપણે પાટીએ ને પાટીએ હારી ઘડી મસાલો ખાઈને બેઠા ને હવે આવી ગયા છે આપણા બાપાની કંપની જ. હા ભાઈ, કંપની જ કહેવાય અને ગમે એમ તો આ કંપની જ છે ને. અને ભાઈ આપણે જોવા આવ્યા હતા પેલા આંબા વાવ્યા છે, હવે હુકાવા હે એટલે હવે આને છે ને ઘણો ટાઈમ છે પાણી નથી મળ્યું એટલે પાણી દઈ દઈએ. અને આજકાલમાં એ પ્રોગ્રામ ગોઠવી નાખી પાણીનો બરાબર છે. અને ભાઈ વાત કરીએ ને કે આપણે આંબા તમે આગલા વિડીયોમાં થોડોક ટાઈમ પહેલાં જોયું છે, કટિંગ કર્યા હતા. કટિંગ કર્યા એનું કારણ શું હતું ખબર? કે આંબા નવો ગ્રોથ કરે, નવા આંબા ટૂંકમાં નવી ડાળખીઓ કોરાય. એનું રિઝલ્ટ આપણે મળી ગયું હે. તમારે જોવું હોય તમને બતાવું. જો ભાઈ આ કટિંગ કર્યું હતું ને, જા નવી બ્રાન્ચો આવી. બીજા આંબામાં બતાવું. જો હે ભાઈ, કટિંગ કર્યો ને ત્યાંથી કોરાવાના જોઈએ આંબા બરાબર. એટલે ગમે એ આંબો લઈ લ્યો. જો આમાં એમ જ છે, દેખાય કોર આ કોર હે. એટલે ભાઈ લગભગ બધા આંબા હે ને કટિંગ કર્યા ને એ બધા આંબા કોરાઈ ગયા હે. નવા મોટા બધામાં આવી ગયા હે અને નવો કોર હે બધામાં. એટલે જેટલા આંબા હે ને બધાને કટિંગ કરી નાખે ને બધાય કોરાઈ ગયા હે. એટલે કટિંગ કરવાનું કારણ આ હે, બીજું કંઈ નથી. તમે એક ડાળખી કાપો ને એટલે એક ડાળખીમાં પાછી 4-5 બ્રાંચો આવે જ અલગથી, બીજી ડાળખી આવે. એટલે કટિંગ કરવાનું કારણ આ છે કે આંબો ગ્રોથ કરે. એટલે ભાઈ આને આજ પાવાનો પ્રોગ્રામ કરી નાખવાનો હે, ફૂગાઈ જાય એની પહેલાં. એટલે આજ પાવાનો પ્લાન કંઈક ગોઠવી અને હવે જવાનું હોય ઘરે. ફોન આવી ગયો, જમવાનું થઈ ગયો હે એટલે હવે ઘરે જઈને જમી લઈ એવું કરીએ. અને બપોર પછી કંઈક ગોઠવીશું આને પાણી પીવડાવવાનું. તો ભાઈ આપણે આવી ગયા ઘરે બરાબર. રોટલા બોટલા બધું તૈયાર છે એવું છે. અને મગનું શાક બનાવ્યું, રોટલા છે બરાબર, છાશ ને એવું બધું ને. હાલો દાબી લઈએ હવે. તો મિત્રો આપણે ખાઈ પીને ટેકાવી દીધી હતી, ઉઠી ગયા. હવે ઉઠી તો જો કે કયું ના ગયા પણ આપણે હવે ચાલુ કર્યું પાછું વ્લોગનું. અને ભાઈ ચા પાણી પીને બેઠા ને ઘડીક રેખડા ને એવું બધું કર્યું. અને વાગી ગયા 6 અને ભાઈ હમણાં તો ભૂખ લાગે કોઈ બીજી રીતની. એટલે હવે નીચે જઈએ ને કંઈક ભૂખ લાગી છે તો કંઈક ખાવા પીવાનું સેટિંગ કરીએ. શું છે શું નહીં જોઈએ. ખાવા પીવાનું જો કે હોય જ પણ કંઈક ખાય એમ. ભૂખ લાગી છે તો થોડીક. અને હમણાં શું હોય આદત પડી ગઈ ખાવાની. એમ ભૂખ લાગે કે ના લાગે પણ આદત ઓલી પડી જાય ને એટલે એ તમારે ખાવું જ પડે. એમાં કંઈ ના હાલે. ખાવાની તો એમ થાય કે હવે આપણે કંઈ ખાતું નથી. ચાલો તો કે હવે નીચે જઈએ કે ખાઈ અને પછી આગળ શું કરીએ જોઈએ હવે બરાબર છે. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા હતા. થોડુંક કામ હતું જે બહાર જવાનું હતું, ત્યાં જઈએ એવા કામ પતાવ્યું અને ઘરે આવીને મસ્ત મજાનું જમી લીધું હે ભાઈ. અને ઘરે આજ તો હતા મહેમાન એટલે ભજીયા ને એવું બધું હતું ને ભાઈ. દીદી ચાલે ને દાયબા ભજીયા ને ફૂલ ખવાઈ ગયો તો વધારે. એટલે એવું બધું છે. અને હવે જવાનું છે ભાઈ, એક મીટિંગ છે નાનકડી એવી. તો મીટિંગ કરીએ. મીટિંગમાં જાઉં એવું બધું છે. અને કાકાની છોકરાની કુટુંબમાં હગાઈ કરી તો ફોન આવ્યો હતો, પેડા ખાવા આવજો ને. ચાલો દાબી લઈએ તો બીજું શું હોય. હગાઈ કરી હોય ને પેડા ખાવા બોલાવતો હોય તો ભાઈ મૂકવાના તો હોય જ નહીં. પેડા ખાવા હોય ને દાબી આવી ને એવું બધું છે. મીટિંગ ને બધું બતાવી આવી. ચલો મળીએ પાછા આવીને કે ભાઈ અહીંયાથી તો ક્યાંય જવાનું લગભગ નહીં થાય. બતાવશું તમને ક્યાંય છે હું તો. ચાલો તો મિત્રો મીટિંગ બતાવીને આપણે આવી ગયા છીએ ઘરે. અને વાગ્યા છે 11:30 જેવું થઈ ગયું. 11:30 ને 11:15 જેવું થઈ ગયો છે. અને સારી ઘડી હું બેઠા મીટિંગમાં જઈ એવા. પેલા કાકાને જવાનું હતું ત્યાં જઈ એવા એવું બધું કર્યું. અને હવે ટેકાવી જાઉં. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. તો જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો એ બરાબર. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.